વાલા પોકરણ ગઢ ના તમે પે લજિયા ધણે મારા જો વાલા મારા ઢોલરા સોસમે પે આય પીર મારા લજિયા તમે રાખજો વાલા મારા એ કોટડા આરામ પે ये बने हाया ये नाना नाना बाला मारे ले हो अजपल गेरे आवता बने हाया नाना 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 बाला मारे ले हो अजपल गेरे ये ताऊ सगुड़ा ना मारे वीर मारे लेवो अजमाले घेरे जाय ढोलराना की हाल हाल भाई तो बहनों ने नम्र विनंती आत्मकनी आटी छोड़ी नाखजो पगमा पहेरेला बूट चंपल तो फरजियात काढी नाखजो बापा सौभाग्यवती बहनों ने खास विनंती कोई बहनों माथू उघाड़ो न रखता सौभाग्यवती बहनों फरजियात माथे ओटी लेजो अत्यारे रामदेवजी महाराज प्रागट्य थाय छे बापानो जन्म थाय छे आथी जे काई बापानी धून गवाय छे भावथी बधाय धून गायजो ए आवसे रे ढोल रानी रामा पीर आवसे आवसे आवते रे कोटड़ानी रामा पीर आवसे
માલિકો રાત દિવસ તારું ભજન કર્યું, રાત દિવસ તારું તપ કર્યું હોય બાપ. એ રાત ને દી કદાચ રામદેવ 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 કરીને બાપ તારું સ્મરણ કર્યું હોય અને ધરતીને માથે આજ મારા ધણી કદાચ જો ઢાંડણીમાં હાકલો ન કરીને તેથી મારો ઢોલરાનો ધણી મારો કોટડા નાયાણીનો પીર નો કહેવાય બાપ, નાયાણીનો પીર નો કહેવાય બાપ. એ મારા હુકમની રે સરકાર આજ પીર આવને વાલા. એને આવો તો ત્યાં જરૂરી લાજ અમે પીર આવો આવને. બીજું બાપ એ મારા ઢોલરાનો ધણી એ મારા કોટડા નયાણીના પીર એ તું બોલ્યો તો ને અમે સાંભળ્યું કે ધરતીને માથે કદાચ એક દી માના બનીને રહી જાઓ, એક માણાના મોતી બનીને ઉભા રહી જાઓ અને ધરતીને માથે એ કદાચ એક દી જો તમારો નોધારાનો આધાર ન બનો, નમુડિયાનું નાણું ન બનો, એ ભાંગાનો ભેરું ન થાવ ને તેથી 52 પીરનો પીર નો કહેવાય, 52 પીરનો પીર નો કહેવાય. દુનિયાની માથે મારો હિન્દુ ને હિન્દુ આવ્યો હોય ને એ ધરતીની માલિકો હવનું તો કહી જાય, હે એ કુટુંબનું તો દુઃખ વાટી જાય, પણ મારો ધણી એટલો કહેતો હોય કે કદાચ મારું મંડાણ મંડાય અને ઢાંડણીના હિમાળાની માલિકો જો ઉનો વાહ વાવા દઉં ને તેથી 52 પીરનો પીર નો કહેવા બાપ, 52 પીર નો કહેવા બાપ. પરિવાર તારી વાટ જોઈને બેઠું હોય ક્યારો મારો બાપ આવે, ક્યારો મારો નોધારાનો આધાર આવે. એ દુનિયાની માને કદાચ બોલ અને બોલ્યું ને પાર નહીં કે દુનિયામાં જો કારણ કર્યા ને કામણ આવે અને કામણ ઉપર જો ઊભો ન રહી જાવ ને તેથી 52 પીરનો પીર નો કહેવાય, 52 પીરનો પીર નો કહેવાય. એ ધણી કેવો હોય બાપ, એ ધણી ક્યાં જોવા મળે? એ બંગલામાં જોવા ન મળે, એ બંગલામાં જોવા ન મળે, પણ મારો રામો પીર કીધો હોય કે જ્યાં મારો ભાવ હોય છે અને જ્યાં સાદલ ઝૂંપડું હોય છે ને બાપ એ યંતી ત્યાં ગોતવા આવજે અને ત્યાં ભેગો ન થાવ ને તેથી રણુ જાનો રામ નો કહેવાય, રણુ જાનો રામ નો કહેવાય. દુનિયાની માલિકો એ કદાચ કોઈ દુખીઓ માણા કદાચ નાભી હતી એનું આહુડું પડે એ દુનિયાની માથે ધણી એ કિતાબ હાલે, ચોપડો હાલે, પણ બાપ કદાચ કોઈ બેન દીકરી ના આહુડે જઈને કીધું હોય કે કદાચ દીકરી તારી આંખે દુઃખ નું આહુડું પડ્યું ને અને કદાચ પાપણે પહોંચે અને ઝીલવા ન આવું ને તેથી રણુ જાનો રામદેવ પીર નો કહેવાય, જાનો રામદેવ પીર નો કહેવાય. ગરીબ થાવ, મારું ઝૂંપડું ગરીબ થાય બાપ, પણ કદાચ
મારા ઢોલરાના ગામની મલિકોર, મારી ઢાંઢણી ગામની મલિકોર, કોઈ વડવાની કમાઈ રહી ગઈ હોય અને હાડા તન હિચના લીલા ઘોડવે જો બેઠો હો ને તો જગતમાં તું કોઈ દી ગરીબ નો થતો બા, કોઈ દી ગરીબ નો થતો બા. જગત અમને છેતરી જાહે ને કોઈ ઘા રૂજાઈ જાહે ધડે, જગતની માલિકો કદાચ અમને કોઈ ઢોલ મારી જાહે ને તેથી ફરિયાદ અમે તારી અદાલતમાં કરવા આવશું હો. પણ જોજે બાપ, એ દુનિયાની માલિકો ભાગાડું બની અને ભાગી જાતો ને પારકા ગામના સીમાડે જઈ એ અમને છેતરીને વયો ન જાતો બાપ, છેતરીને વયો ન જાતો બાપ. રામવીર એ આવા ગુના કુવામાં ઉતારી વરાત વાડી તની વાડી તની. એદી મારો ધણી કેતો હોય, મારો કોટડાનો પીર કેતો હોય, મારો સુરેશ બાપુની કમાઈ કેતી હોય બાપ કે જગતની માલિકો મારા ભગતના ગામતરા થાય, મારા ભુવાના ગામતરા થાય. પણ દુનિયાની માટે એ આજ જો કદાચ કમાઈ અને વચને બંધાણું હોવ ને અને મારું ઢોલરા રેઢું મેલી અને આજ કડવાણી કુટુંબમાં નો આવું ને તેથી 52 પીરનો પીર નો કેવા, 52 પીરનો પીર નો કેવા. વસ્તી તારા સામે ઉભી રહી ગઈ છો. એ વસ્તીની માલિકો આજ તને ખબર છે, અમને ખબર નથી કેને કેટલું દુઃખ છે મારા બાપ. તેથી મારો રામ કહેતો હોય, મારો રણોજા વાળું કહેતો હોય, મારો ઢોલરા વાળું કહેતો હોય, એ કદાચ દુઃખનું આહુણું પડે ને અને કદાચ રાજા કરણની વેળા થાય, પ્રભાતનો પોર થાય અને કદાચ દુઃખને જો વીંટો વારી નો વયો જાવ ને તેથી 52 પીરનો પીર નો કેવા, 52 પીરનો પીર નો કેવા.
કોઈને બાપનું ગામતરું થાય, કોઈને માનું ગામતરું થાય. હા, એ ધરતીની માથે કોઈને ભાઈનું ગામતરું થાય, પણ દુનિયાની માથે મારા ઢોલરાના ધણી, મારા કોટડાના પીર કદાચ કોલે ને બોલે બંધાણું હોય ને કે માવતરના ટાઈમે માવતર બની જાવ, એ ભાઈના ટાઈમે ભાઈ બની જાવ, અને કદાચ નબળા સમયમાં જો તારો ગોવાળ નો બની જાવ ને તેથી 52 પીરનો પીર નો કહેવાય, 52 પીરનો પીર નો કહેવાય. રામ પીરની ઢોલ પીરની